તો જય માતાજી મિત્રો બધાને। તો આ અમારા પહેલા બ્લોગમાં અને નવા બ્લોગમાં સ્વાગત છે તમારું। તો જો હું આવી ગયો છું મારું બાઇક લઈ પપ્પુભાઈને લેવા માટે। તો પપ્પુભાઈ જો પહેલાં આવું એ એમના ઘરેથી આવું છું। તો શાયદ જુઓ ને વાગી ગયા છે મોર્નિંગમાં 8:30 વાગ્યા છું। પપ્પુભાઈ આયા તો ફ્રેશ થઈને આયા કમ્પ્લીટ? हाँ फ्रेश થઈને આયા રેડી રેડી। તો આપણે જઈએ ઘૂમતા જતા આવીએ, મતલબ કે વોદરોના બી પપ્પુભાઈ हाँ રેડી કમ્પ્લીટ ફ્રેશ થઈને આવી ગયા? हाँ फ्रेश થઈને આવી ગઈ સુનિલભાઈ બા। તો આપણે જઈએ જઈશું નદીમાં જઈને ઓદરાને ફોન કરશું। ચલો બાઇક ઉપર જતા રહીએ બાઇક લઈને। ચલો બાઇક સ્ટાર્ટ કરીએ છીએ અમે। હા ચાલુ કરો અને બીજો બ્લોગ જોવાનું। તો ગાઈસ ઘૂમતા ગામમાં આવી ગયા છે। આ પપ્પુભાઈ ઉપરથી લેતા છે બિસ્કિટ લઈને અમે નદીમાં ફોન કરવા જઈશું ઓદરાને લેતા આવો। તો ગાઈસ પપ્પુભાઈએ બિસ્કિટ લઈ લીધો। અમે નદીમાં ફોન કરવા જઈએ। જો ગાઈસ વન મારશું ને બાઇકનો તરત જ વોદરો આવવા માંડશે। જુઓ તમને બતાવું, જુઓ એ આ વન મારે, જુઓ હાલપાલ થવા માંડે એવું વોદરો હાલ જ આવી જશું ખાવામાં જોડે। પપ્પુભાઈ ખવડાવો। જો બીજા પણ હાલ જ આવી જશે ભૂઈ। તો પપ્પુભાઈ ઉભા રહો, હું એ થોડી મદદ કરાવું તો હું એ ખવડાવવા માંડું। જો ગાઈસ કૂતરો પણ આવી જશું તો કૂતરોને પણ બિસ્કિટ નાખી દઈએ। તૂટતો નહીં હારા બિસ્કિટ જલ્દી। જો આ પપ્પુભાઈ પેલી સાઈડ વોદરાને ખવડાવું। જો બાજુમાં નદી પણ ચાલુ હ। પપ્પુભાઈ ખવડાવો કઈ યાર જલ્દી ફટાફટ। હા લઈને જ જતા રહી। જો કામકાજ સારું કરીએ છીએ। જો ગાઈસ વોદરો અમારા જોડે હાથમાં આવીને લઈ જાઉં છું। એમના બિચારાને કોઈ ડર લાગતો જ નહીં। જો આટલા આવશે ખાવા। જો અમારો પહેલો બ્લોગ છે એટલે તમે સપોર્ટ કરતા રહેજો। ફૂલ સપોર્ટ કરજો ફૂલ। જો આગળ આવો આગળ। આ કૂતરો હું એમના લીધે થોડા વોદરો બીવાયું, નકર વોદરો બીવાતો તો નહીં તમારા। આ કૂતરો હેરાન કરે છે ઓદરાને એટલે ઓદરો બીવાઈશું। કૂતરોને આપણે નાખી દઈએ એટલે એ પણ બેસી જાય, મનને શાંતિ થઈ જાય। એ પણ આમના જીવ બે જીવ જ છે। કૂતરોને પણ ખવડાવી દઈએ। સુનિલભાઈએ કૂતરોને પણ નાખી દીધા બિસ્કિટ। તો જો ગાઈસ વોદરાના બિસ્કિટ તો ખવડાવી દીધો છું અને તમને જો રૂપેણ નદી બતાવું। આ નદી જુઓ ને લગભગ 2 મહિનાથી ચાલુ હ। વરસાદ ચાલુ ને ચાલુ રહેતું એટલે રૂપેણ નદી ચાલુ હ। અને વાહન ચાલકો બાઇકવાળા બહુ સ્લીપ થઈ જાય છે। સ્લીપ થઈ ગયું અને જો નદી ચાલુ આગળ ફૂલ બધું બાવરિયાને બધી જારી આટલા ગોદરી વોદરાની જગ્યા।
ગાઈ જો નદીનો ફૂલ આવડો છે પાણીનો એટલે અવાજ તો આવતો હશે. જુઓ પૂરી નદી બતાવું તમને. હા બહુ લોબી નદી છે. જુઓ તે સમાચારેથી ટ્રેક્ટર આવે. જુઓ તો નદીનો પાણીનો અવાજ તો આવતો જ હશે. તો આમાં અમારો પહેલો બ્લોગ આટલા પૂર્ણવતી થાય છે. આમાં પહેલા બ્લોગમાં અમારે સપોર્ટ